જય સ્વામિનારાયણ. તારીખ 6/10/2025 આસો સુદ 14 સોમવાર. ભગવાન સ્વામિનારાયણે આ ભરત વર્ષમાં અનેરી કૃપા કરી પોતે પધારી સદ્ધર્મ સ્થાપ્યો, પાખંડ ખુલ્લા પાડ્યા. એ સમયે પાખંડ અને કલ્પિત ધર્મથી સાંપ્રત સમાજને ગેરમાર્ગે દોરવતા મતપંથીઓ બહુ મૂંઝાયા. ધર્મના નામે ધતિંગ કરતા ધુતારાઓએ સ્વામિનારાયણ ભગવાનના સાધુને હેરાન કરવા માંડ્યા. તેમને મારતા, ભિક્ષા લેવા દેતા નહીં, ગાળો ભાંડતા, અપમાન કરતા. પરંતુ સંતો સમર્થ હોવા છતાં એ શ્રીહરિની આજ્ઞાએ સહન કરતા. આ સાચા સંતોની સાધુતા તેમનાથી સહન થતી ન હતી. તેથી છેવટે આ સહજાનંદ સ્વામીના સંતોની પ્રવૃત્તિ બંધ થઈ જાય તે માટે સંતોને મારી નાખવાના પણ પ્રયાસો થયા. એક વખત સત્સંગની મહા એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી સંત મંડળ સાથે અમદાવાદ કાંકરીએ તળાવે ઉતર્યા હતા. ભેખધારીઓએ આ મોટેરા મુક્તાનંદ સ્વામીને તેમના મંડળના સાધુને મારી નાખવા પ્રસાદમાં ઝેર ભેળવી આપ્યું, પણ ભગવાન શ્રીહરિએ સહાય કરી. પ્રસાદ કોઈએ મોઢામાં મૂક્યો નહીં. ત્યારે પાપીઓ ચંદનમાં ઝેર ભેળવી લાવ્યા ને મુક્તાનંદ સ્વામીને કપાળમાં ચર્ચ્યું. પરંતુ ભગવાન તો પોતાના આશ્રિતની સદા રક્ષા કરે છે. મુક્તાનંદ સ્વામીને ઝેરની કંઈ જ અસર થઈ નહીં, પણ જે ચંદન ચર્ચવા આવેલ તેના હાથની ખાલ આ ઝેરની અસરથી ઉતરી ગઈ. અને બીજા પાપીઓ જેમણે નજર રાખી આ ઝેરવાળા ચંદન સામું જોઈએ તેના આંખના તેજ જણાઈ ગયા. પણ મુક્તાનંદ સ્વામીને મહારાજના પ્રતાપે જરા પણ આંચ આવી નહીં. આ રીતે મુક્તાનંદ સ્વામીને કંઈ થયું નહીં. તેથી આ ભેખધારી પાપીઓ વધારે અકળાયા કે આને આપણે ગમે તેમ કરીએ છીએ પણ બચી જાય છે. મુક્તાનંદ સ્વામી તો થોડા સમય પછી સુરત પધાર્યા. આ પાખંડીઓએ ત્યાં પણ કેળો મૂક્યો નહીં. સંતો ભિક્ષા માગવા નીકળ્યા ત્યારે તેમની જોડીમાં ઝેર નાખી દીધું. મુક્તાનંદ સ્વામી સાથે 16 સંતો આ ભિક્ષા ભગવાનને ધરાવીને જમતાની સાથે જ તેઓ તરત જ ઝેરની અસરને લીધે જમીન ઉપર ઢળી પડ્યા. કંઠ સુકાવા લાગ્યા, જીભ ખેંચાવા લાગી ને નાડીઓ તણાવા લાગી. બચવાની કોઈ આશા ન હતી. દૂરથી પાપીઓ જોઈને આનંદ પામતા હતા કે હવે જુઓ, હમણાં ખલાસ થઈ જશે. પરંતુ ભગવાન સ્વામિનારાયણ તો અંતર્યામી છે. તે ભક્તવત્સલ તરત જ દિવ્ય રૂપે ત્યાં પધાર્યા. સંતોને દર્શન દીધા અને દર્શનની સાથે જ તેમની તમામ પીડા દૂર થઈ ગઈ. દુઃખ ચાલ્યું ગયું. ઝેરની અસર તરત જ શમી ગઈ અને સંતો મૃત્યુના મોઢામાંથી ઉગરી ગયા. આ રીતે સ્વામિનારાયણના સાચા સ્ત્રી ધનના ત્યાગી આ સંતોના સારા વર્તનથી પોતે ઉઘાડા પડે છે એવી ભીતિથી ભેખધારીઓએ કરેલા ઉપદ્રવો ભગવાનના પ્રતાપથી દૂર થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણનું અલૌકિક ઐશ્વર્ય છે. જેને સાચી ટેક છે તેમને ભગવાન જરૂર સહાય કરે છે. બ્રહ્માનંદ સ્વામી ગાય છે કે દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી. અસ્તુ. જય સ્વામિનારાયણ. પળે પળે પરચામાંથી.